કેમ છો મિત્રો? મજામાં? તો જો ઈંટોના ધંધાની અંદર મંદી મંદી ખરાબ સિઝન કરતાં કરતાં આપણી સિઝન પૂરી થઈ ગઈ અને 6 મહિનાનો સમય ક્યાં વીતી ગયો કાંઈ ખબર ન રહી. અને હર કોઈના મોઢે હોય છે કે આવતા વર્ષે નથી કરવું, આવતા વર્ષે. પણ આ એક ખેડૂતની જેમ છે કે ખેતર હોય તે ખેડવું જ પડે. એમ આપણો બાપ દાદાનો ધંધો છે, આપણા લોહીમાં ધંધો છે. તો જો આવતા વર્ષની તૈયારી ફરી પાછી ચાલુ કરી દીધી છે. અમારી સાથે મહેશભાઈ છે ખારીવાળા. મહેશભાઈ, તમે દિવાળીએ શું કહેતા હતા? મારા ભઠ્ઠો કરવો જ નહીં એમ. અને અત્યારે આમ તો મહેશભાઈ માટી નખાવાનું ચાલુ કરી દીધું છે. જો આવતા વર્ષની પૂરી તૈયારી થઈ ગઈ છે. જો અને હું બતાવું એમને, જો તમે પાછળ એમનો ઈંટનો સ્ટોક છે. અને હવે આજે આ સ્ટોક હજી પડ્યો છે, વેચાણ નથી થયું ને ત્યાં બીજા આ વર્ષની તૈયારી ચાલુ કરી દીધી. જો હજી આવતા આ વર્ષનો સ્ટોક હજી પડ્યો છે, હજી આનું વેચાણ નથી થયું એટલે આવતા વર્ષની ત્યાં તૈયારી ચાલુ કરી દીધી છે મહેશભાઈએ. જો તમે મહેશભાઈ શું કહેવાય, આપણે ઈંટનો ધંધો તો કરવો જ પડે કે ન કરવો પડે? કરવો જ પડશે ને, શું કરશો? બીજો બરોબર. ધંધો કદાચ ઉચતી નથી. હા, અને આપણને અને લાગે એમ તમને આમ જોઈએ ને આપણે તો આ ઈંટના ધંધા સિવાય બીજો કોઈ એવો ધંધો નથી કે એમાં આપણને આમ ફુરસતથી ફરવા મળે, ક્યાંય જવા મળે. અને બીજા કોઈ પણ ધંધામાં તમે જો 24/7 365 ડેઝ તમારે એમાં ડ્યુટી ભરવી પડે. અને જ્યારે આ એક જ ધંધો આપણો એવો છે બાપ દાદાનો કે 6 મહિનામાં તમે રાત દિવસ મહેનત કરી લો અને 6 મહિના પછી એને આપણે લગ્નમાં ડીજે બીજે ધબાકા અને મજા આવી જાય ચોમાસાની. ભાઈ તો આજે જો બધું કામ પૂરું થઈ ગયું છે આમનું અને નવા વર્ષની તૈયારી છે ભાઈ. જય શ્રી કૃષ્ણ.